પ્રગટાવી હાલ્યો મારા વીરા દિવાળી તળા પણ હાલ્યો મારી આયુની હંગાત એ જેથી ઓડા બાંધવા મારા વીર ખેતલા એકલો પ્રવેશ થાજે નાર મનોહરીને એ તું તો પછી રે પરવર જે હાહાકાર પણ એવો મારો આઈનો આગેવાન વીર ખેટલાની જરા અહીંયા હાજરી પણ શું કે બાપ એ લડતો લડતો આવે રે વીરા લડતો લડતો આવે મારો ખેતલ કડિયાની કાળી નાગરી મારી બોટાદના સુખ જાડવાની દેવી 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 એ મારા રાધિયા ગાંડાનું ગાંડું ધર્મ મારી મેલડી તન્મનામો મેલડી તારી સિવાય મારી કોણ બેહે દેવી મારી વાસુદેવ મહારાજની પાર ખેલી દેવી મારી મેરડીની જાજી ખમાવા એ બાપ આજ સાહુડાની નોતરી અને મારા ઠાકરના કહેણે હું મેરડી મજા બોલવા આવી છું પણ બાપ આ કુશીરડિયા પરિવારને હું આશીષ આપું છું કે ગરવા પુરુષની બાપ પધરામણી હોય ને અહીંયા કાંઈ ઘટે નહીં હું દેવી એવું બોલું છું હે બાપ બાપ ગુરુ જે આવે છે તમારા બાપ ગુરુ માતા સવારામ સાહેબ મારો પીપળીનો પીર આવું મને મેરડીને કહેવારે તો બાપ એનું શરણું જેને લીધું હોય એને બાપ કોઈ જાત્રા
કોઈ પૂજા અર્ચના હું દેવી એવું કહું છું કરવાનું રહેતું નથી. મારો ઠાકર બોલે એ થાય થાય ને થાય. હું મેરડી તો એના અક્ષરમાં ઊભી રહીને હું દેવી મજા બોલું છું. બાપુ જરા બાપુ મારી પીપળીના પીરની પારખેલી દેવી એ મારી મેલડી તને ટકોરા નો હોય મારી દેવી નો મારી જગત એકદી જોવા મળ્યું મારી મંત્ર તંત્ર ને વેદવાણી પરસાદ જેના આંગણાની માલપા જેના દીકરાને કોઈ દી ઊનો વાયનો વાયો હોય ને ઓસીતાનો એનું બાળક ધૂણવા માંડે ને સાહેબ એટલે માણસો એને ભૂવા ભક્તો પાસે લઈ જાય કે બાપજી મારો દીકરો ધૂણે છે એને કઈક દોરો ધાગો કરી દયો. આજે જે આપણી વચ્ચે આ કુશળિયા પરિવારના આમંત્રણને માન દઈને માં ભગવતી મેલડી આવી ને સાહેબ ઈ મારા પીપળીના પીરની પારખેલી મેલડી છે. કઈ રીતે કે જે આજે ખોડિયું ધૂણે ના આ વેગથી હવા મહિનો એક ધારો ધૂણ્યો તો કાંઈક ભુવા ને કાંઈક ભક્તો વ્યાઈ ગયા સાહેબ. કોઈ દોરા બાંધ્યા, કોઈ ધાગા બાંધ્યા, કોઈ માથેથી બંધના વાળના વાળ્યા. ધૂણતા બંધ ન થાય, કોઈ પારખી ન કે આની માલપા ખોડિયામાં હું રમે છે. છેલ્લે સાહેબ 4 વ્હીલ ગાડીમાં લઈ અને આદ પુરુષ જેને કહેવાય એવી મારા સવારામ બાપુના સાનિધ્યની માલપા પીપળીના પીરના પંજા નીચે લઈને વ્યા ગયા છે. ભાઈ ખવા ખવા વાહ વાહ. હે મારા ભગવા બેક મારી બેરડીની જાજી ખમા બાપ. મામા મારા પસને જાજી ખમા બાપ. હે બાપ આ વસ્તીને હું ખમા દેવા આવી છું. મારી મેરડીની મજા બોલું છું, ખમા બોલું છું બાપ. 3 મહિના તો મેં ડોલાયો તો 9 દિવસ દેવી દેવી પણ બાપ પીપળીના પીર સવારામ સાહેબ કયો તોય ભલે, બળદેવદાસ મહારાજ કયો તોય ભલે ને વાસુદેવ મહારાજ કયો તોય ભલે બાપ. એને મને મેરડીને પરખી ત્યાં દુનિયાનું કે ઈ કરી દેશે બાપ. ત્યાંથી મેં એ આદિ પુરુષનો બોલને ઝીલ્યો છે અને બાપ જ્યાં સુધી આવું રહેશે ને ત્યાં લગી હું બોલને પૂરા હું તો અહીંયા સેવા કરું બાપ. એના શરણોમાં બધી માતાઓ બધાય સેવા કરે. માનવું તો હું હવે બાપ. ખમા 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 મારી મેરડીની રાજી ખમા. અને ઈ બાપ ખવા તેથી આ દીકરાને લઈને પીપળીની જગ્યાની માલપા ગયા અને વાસુદેવ મહારાજ જ્યારે ગાદીની માથે આવીને બિરાજમાન થયા અને બાળકને પકડી અને બાપુના ખોળાની માલપા મસ્તક નાખીને એટલું કીધું કે બાપુ રાતથી આની વાહે અમે મહેનત કરીને થાકી ગયા અને ખોળિયામાં હું છે એ મને ખબર નથી. અને તેથી આદ પુરુષ સાહેબ વાસુદેવ મહારાજે ખાલી 3 અગરબત્તી કરી અને બાળકના કપાળ માથે નજર કરીને તેથી મારો પીપળીનો પીર એટલું બોલ્યો તો કે માં મેલડી આજ તમે પીપળીના મહેમાન બન્યા. અને તેથી આને જાહેરાત કરી હતી કે ઓલિયા પુરુષ દુનિયામાં મને કોઈ ઓળખી નથી કે કોઈ ઓળખી શકે નહીં, પણ સત સવારામનું આ સદાવત ચાલે ને એટલે આજ તમે મને પારખી ગયા કે આ ખોડિયાની માલપા હું મેલડી છું.
માત કી જય